શકાય. આપણે ખુદ જ નથી બદલી શકીએ આપણાથી, તો બદલ્યા તો શું લોકોને સુધારી શકશું આપણે? સુધારશું? બધા પંખીડા ભેગા થઈને એક દી છૂટી જશું. તો ભેગા થઈ તે મણી લઈને જી કરવા આવ્યા. આ મનુષ્ય દેહ મળ્યો હોય 84 લાખ યોનિમાં ભટકીને આપણે આ મળ્યો હોય કે આપણે સ્વને ઓળખવા માટે એવા જીવનમાં ગુરુ મળ્યા, એવો પરિવાર મળ્યો, એવો સમાજ મળ્યો, બધું જ આપને મળ્યું હોય. હવે કેવું દુઃખ એમ કહો? પૈસો જ સુખ માનતા હોય ને તો આપણી વ્યાખ્યા ખોટી છે. જરૂર છે પણ સુખ માટે પૈસાની જરૂર નથી. કેટલો એનો કોઈ સંતોષ નથી. જેમ આવે એમ શું થાય? પણ જેમ આપણે અંદર ઉતરશું ને, એ સ્વને ઓળખશું ને, આપણી અંદર આ બધા ચોર બેઠા એમાંથી નીકળ્યા પછી આપણે ધની જઈ, અમીરે જઈ. પૈસો ખૂટે નહીં. જેને મૂક્યા સૃષ્ટિ ઉપર નહીં, ભૂખ્યા હુવા નહીં દેશે. પંખીડાય નથી ઉતરતા આપણા જીવને દેશે કે ગમે ત્યાંથી આવી જશે. પણ આપણે બહુ જ ભેગું કરવાની આદત છે. પોતાનું જીવ્યાની ને પાછળની પેઢી હારું ચિંતા કરી રહ્યા કે છોરાનું ભેગું કરતા બધા જ કરી રહ્યા. અત્યારે મળો છોરાને ભણાવી શું કરવા રહ્યા આપણે? તો પછી ના ભણાવાય ને? ભણાવી શું કરવા રહ્યા? એ ભણાશે ને કમાશે. આપણે એ કમાઈ રહ્યા વાપરો, દાન પૂન કરો. કેટલું ખપે એમાં? કેટલું ખપે? દાન કરો તો સુપાત્રને જોઈને કરો. જમણા હાથે કરો તો ડાબા હાથને ખબર ના પડે. પણ આપણે તો નામ ના લખાવાય. નામ તો કે ના હોય. દેહ નો નામ 15 છે એનું નામ છે. જી છે નામ પાછળ દોડે ને. નામથી બીક લાગ્યો. નામ તો ફઈએ પાડ્યું હોય, ફઈબાય એને જ પાડ્યું હોય ને કે ખપે. નામ તો ના ખપે, બોલાવાય કેમ? એ નામ પણ આપણે નામમાં શું થઈ ગયા? ઘરી ગયા. કેટલું મસ્ત નામ હે. જતા એ છોકરાને કેટલું મસ્ત નામ હે. હજી નામ ને પકડી રાખ્યું હોય અંદર વાળાને કેમ આપણે ઓળખી શકતું? હેલું છે, કોઈ નથી કે આપણે કેરાવા 4 વાગે ઉઠો, ધ્યાન સમાધિ કરો. કેરા ગુરુદેવ આપણે કહે આટલું કરશો ને આપોઆપ તમે ત્યાં બેસી જશો. કેવું એ નહીં પડે. શરીર તમારું ઓટોમેટિક મંદિર તરફ ભાગશે. બેહવા માટે સમય મળી જશે પુષ્કળ. કામ કરવા કેવો સમય મળી જાય ને? હમણાં ક્યાંક જવું હોય ને જન્મ તો 3 વાગે ઉઠી જાય. પણ કાલ માળા કરવા ઉઠજો 3 વાગે ઉઠાશે? શું કરવા? સ્વીકારી જ રહ્યા આપણે બધા. કાલ સવારે 3 વાગે મહાબળેશ્વર અહીંયાથી બસ ઉપડનારી નામ લખાવો. કેવા લખાઈ જશે? લખાઈ જશે. પણ કાલ સવારે 3 વાગે બધા ઉઠીને જાપ કરવાના. તો કેવું લાગશે? લખનમાં તો હુતાય નથી ના. રહી જાય તો ગાડી લઈને જાય. જઈ જ ને. એટલા માટે કેરા કે તમે શરીરને તો બધે જવું પડશે એની હાજરી દેવા, પણ મનને તમે એવું નામમાં તરબોળ કરી દો ને કે ગમે ત્યાં જાઓ પણ અંદરનો આનંદ હુવો બેહો ખાતે પીતે તમારું ચાલુ જ રહે અવિરત. બસ એ અભ્યાસ કરવાનો આપણે. હોઈ ગયા હોય તો ઉતાવળ હોઈ ગયો દેહ. દ્રષ્ટા સાક્ષી ભાવે જોવાનું હોય. આ કામ કોણ કરેલું ઘરમાં? આપણે કે ગુરુદેવ પરમાત્મા કામ કરેલા, મારાથી ના થાય તો થાકી કેમ રહી રહ્યા? તો પછી કામ નથી કરતા. કામતા દેહ જ કરેલો. પણ અંદર બેઠો ને જે તત્વ એ સાક્ષી ભાવે જોવેરો ને આપણે એની શક્તિ આપેલો, હિંમત આપેલો. કામતા દેહને જ કરવાનું હોય. પણ આપણે એટલા ગુરુદેવ હાલો એટલા સારું કહી રહ્યા. હાલો તમે કરજો, અમારથી શું થશે? બસ ઈ તો ગુરુદેવ કર્યું. ગુરુદેવ ના કરે આપણે જ કરવાનું હોય. આપણે કરાવેરા એવી પ્રેરણા દે રહ્યા આપણે. સાક્ષી સ્વરૂપે જોઈ જ રહ્યા અંદર કે આપણે દેહથી કેવા કર્મ કરી રહ્યા એને એક ખબર એ સાક્ષી રૂપીને ઓળખી જાય તો આપણે તરત જ પહેલો શબ્દ શું નીકળે? ક્ષમા કરજો, મેં જીવનમાં ઘણી ભૂલો કરી નાખી. ઈ જોવેરો ઈ બોલેરો.
આપણે શું બોલી હતી? ના બોલાય. બોલાય? તાકત ગંગામાં આવી રહે ને એટલું તો આવડી ગયું કે ભૂલથી તે સ્વીકાર ભાવ આવી ગયો હોય કે ખરેખર આ દેહથી ભૂલ થઈ ગઈ હો. મારો કોઈ એવો ભાવ નતો કે હું તમને તકલીફ આપું, પણ ક્યાંક માધ્યમ બને હશું. બસ એ સમજવાનું. એવું ના હોય કે ભક્તિ કરે એનાથી ભૂલો ના થાય. ભૂલો થાય, પરમાત્મા એમને પણ માધ્યમ બનાવે. દેહ તો છે જ ને, નથી? બહુ જ સરળ ને સહજ. જો ગુરુદેવ કેરા એમ કરતા જશું ને તો કેવું ઉતાવળમાં જવાબ દેવાય ગયો. કરતા હોય એનાથી દેવાય ને. કંઈ જ નથી કરવું, કંઈ જ નહીં. બસ પ્રેમ આપવા માટે હું આ પરિવારમાં આવી જાઉં. એક વૈતું જણવું, હું બધાને પ્રેમ આપી શકું. બસ એટલું જ એમ ખુલ્લા દિલથી બોલજો. ઘરે હોય ને મસ્ત આનંદથી કે પરમાત્મા પરિવારમાં તમે સૃષ્ટિ ઉપર મને પ્રેમ કરવા માટે મૂકીએ. હું બધાને અવિરત પ્રેમ આપી શકું. પણ મેં કર્યો ને મને ના મળ્યો, બસ ત્યાં દુઃખી થઈ રહ્યા. હું કેટલું મસ્ત અમારે હારું રાખું પણ એ મન ના રાખે. હું કેટલું માં દેરાણી હારું કરું પણ એ મારે હારું ના કરે. તો એવું આપણું ભણાવવામાં નથી આવ્યું કે સિલેબસમાં આવ્યું હોય એ આઉટ ઓફ સિલેબસ છે. જાતે ઊભો કર્યો હોય આપણે. બાકી આપણા બાપે આટલું શીખવાડ્યું હોય. તારી સાથે જોડાયેલા ને એ તારા કર્મને આધીન જોડાયેલા, એ તારા કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે એ બધા માધ્યમ બન્યા. એટલું જ વિચારી લેશું ને તો કોઈ દિવસ નણંદ ભોજાઈ દેર કે દેરાણી સાસુ સસરા આપણે કોઈ દિવસ ખરાબ લાગશે જ નહીં. કોઈ દિવસ નહીં લાગે. બસ મારા કર્મને આધીન આ પરિવારમાં મને પરમાત્મા ગુરુદેવે જન્મ આપ્યો હોય. શું કરવા? કે મારે પૂરું કરવાનું. તો તમને કોઈ દિવસ કોઈ વ્યક્તિ પ્રત્યે અભાવ નહીં થાય અને પ્રભાવે નહીં થાય. બસ પ્રેમ પ્રેમ. મને મારા ગુરુએ શું શીખવાડ્યું હોય? બસ પ્રેમ આપવાનો. શું પ્રેમ જ આપવો. ગુસ્સો આવે, બધું આવશે. શરૂઆતમાં બધું જ આવશે. ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર બધું ધીમે 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 નીકળતું જશે. પ્રેમ આગળ કોઈની તાકાત નથી કે આ ટકી રહે. પ્રેમ નથી ત્યાં જ આ બધું થાય. અપેક્ષાની નિસ્વાર્થ. જો આપણે સંસારના સુખ માટે ભક્તિમાં જોડાશું ને તો પરમાત્મા એ દેશે. એનાથી વિશેષ કરવા માટે આ ગતગંગા આપણા માટે બાપે ઊભી કરીએ. એનાથી વિશેષ નવી માં ના કરવી પડે. સારું તમે અપેક્ષા રાખશો, દાન પુન કરશો તો આવતા બજીઓની મજનમાં લઈશું આપણે. સારી ઉચ્ચ કોટીમાં મળશે. પણ આપણે તો એના શબ્દો હતો કે નવી માં ના કરવી પડે. તો એનું જ્ઞાન તો કેવું હોય વાલા? પછી નવી માં ના કરવી એનું જ્ઞાન થોડું કઠિન હોય ને પછી સરળ થઈ જાય. કરાયા વાળા ઈ, કર્યા વાળા ઈ, બોલ્યા વાળા ઈ, સાંભળ્યા વાળા ઈ. તો આપણે એમાં કરવાનું આવ્યું શું? આવ્યું? તમે સે સમજાવજો ને અમારા વહુને, અમારા દીકરીને, અમારા દીકરાને. આપણે જ સમજી જવાનું. આપણે જ સમજી જવાનું. આપણે કોઈ જ નથી નડતું, કોઈ જ નહીં. હસતો ચહેરો સદાય મુખ ઉપર સ્માઈલ. આમ હસતું રહેવાનું. આંખમાં અશ્રુ હોય કે ના? પ્રેમના શબ્દો ના હોય, પ્રેમના અશ્રુથી વર્ણન થાય. થાય? હરખના આંસુ આવી ગયા એમ કે નથી કેતા ઘણી વાર? આપણે બધા માટે લાગણી હોવી જ જોઈએ. કેમ પરમાત્મા ગુરુદેવ સદાય બાળકો માટે સરખો જ પ્રેમ આપેલા ને? તો મારી અંદર તમે છો ને તો હું કેમ પ્રેમ ના આપી શકું? હું હટાય ત્યારે પ્રેમ થશે. બસ એ હરી કરે, આપણાથી ના થાય. નવાઈ ને સત્સંગમાં જ્યારે 2 શબ્દો હખર બોલે રહે, બસ એવું આવે. એ 2 શબ્દો હખર બોલીતા જોવો. એમને બોલાય મીઠા મધુર શબ્દો બોલાય. કેમ કાગડો ને કોયલ રંગે રૂપે પણ કેમથી ઓળખાય? વાણીથી હરખાય. બધા ગંગામાં બેઠા એના જ બાળકે એને લક્ષ્મી ચોરી હકાય પણ સરસ્વતીને ચોરાય? સરસ્વતી તો સહાય થાય. લક્ષ્મી ચોરી શકશો પણ તમે મસ્ત બોલો તમારી સરસ્વતી હું ચોરી શકું? ના ચોરાય. એટલે આપણે એવું બનવાનું હોય કે અવિરત મીઠી
એની જ વાણી આપણી વાણી છે. હે ઓલા તો મસ્ત બોલે બચપનથી. હે તો આપણું બચપન જ છે અત્યારે, બચપન જ આપણે